चलो मित्रों, जय द्वारकाधीश। जो आज अमे एवी जग्याए जई रह्या छीए कि यहाँ तमने जोवालायक स्थळ पछी प्रसादी आवुं बधुं जोवानुं जो हूँ बतावीश हमणे, त्यारे तमे अमने कॉमेंट करजो, अमारा विडियो जोजो अने तमने सारूं लागे तो लाइक करजो। अने जो आ विडियो बनाव्यो छे ए छे एक रामापीरनुं मंदिर, अने रामापीરના मंदिरे अमे जई रह्या छीए। जो अत्यारे आवशे हमणे रामापीरनुं मंदिर એટલે હું તમને બતાવીશ। પછી રામાપીરના મંદિરે જઈને બધી આ મંદિરની ચર્ચા આરતી આ તે બધું થશે એ હું તમને બતાવીશ। તો વિડીયોમાં બન્યા રહેજો અને અમારા વિડીયો જોતા રહેજો, લાઈક શેર કરતા રહેજો। तो आ छे ए मंदिरनुं एकदम विशाळ मैदान। ત્યાં ખૂબ જ મોટું મેદાન છે અને કેટલા બધા ફરતે તેને ઝાડવા વાવેલા છે અને આજુબાજુ ઘણા બધા ખેતર છે। તો આનો જે નજારો છે તે એકદમ મસ્ત છે। અને આ છે રામાપીરનું મંદિર। જો એની જે ધજા છે નેજો છે તે લહેરાય છે અને કેટલા બધા ભક્તો દર્શન કરવા આવ્યા છે। ખૂબ જ સરસ મંદિર છે અને એકદમ ચોખ્ખાઈ છે મંદિરમાં, બહુ જ મસ્ત મંદિર છે। અને આ બાજુમાં તે જે તમને નાનું એવું દેખાય છે એ એના જે બાપુ છે તેની સમાધિ છે ત્યાં। અને જો આ બધા ભક્તો જે પાછળનું મંદિર છે તે જૂનું મંદિર છે, જે લીલો નેજો દેખાય છે તે જૂનું મંદિર છે, તે ત્યાં એમનેમ છે અને આ નવું મંદિર બનાવેલું છે। તો ખૂબ જ વિશાળ જગ્યા છે અને ખૂબ જ સરસ એવી ચોખ્ખી જગ્યા છે। અને બીજના દિવસે તો હજારોની સંખ્યામાં ત્યાં ભક્તો દર્શન કરવા આવે છે અને પ્રસાદી લે છે। તો બહુ જ મસ્ત મંદિર છે અને પ્રસાદી પણ ખૂબ જ સરસ આપે છે અને ઘણા બધા ભક્તો અહીંયા પ્રસાદી લે છે। જો આ બધા પ્રસાદી આપવા માટેના કાઉન્ટર ગોઠવાઈ રહ્યા છે। અત્યારે થોડુંક એવું અંધારું જેવું થયું છે અને હમણાં આરતી ને બધું થશે પછી પ્રસાદી પણ ચાલુ થઈ જશે। જો આ બધું આ એની ઓફિસ છે અને ખૂબ જ સરસ ખૂબ મોટું વિશાળ મેદાન છે। જો આ છાસના કાઉન્ટર અને બધું ગોઠવાનું ચાલુ થઈ ગયું છે અને ફરતે બધે એકદમ હરિયાળી છે, એકદમ ફરતે ઝાડવા વાવેલા છે અને એની પાછળ બધે ખેતર છે। તો એકદમ મસ્ત એવી ફરતે બધી હરિયાળી છે અને ખૂબ જ સરસ એવો નજારો છે બધી બાજુ। અને જો આ એનું જે નવું મંદિર બનાવેલું છે, મોટું જે મેઇન મંદિર એ છે, ખૂબ જ મસ્ત મંદિર બનાવ્યું છે અને એકદમ ચોખ્ખાઈ હોય છે। અને જો આ બધા દર્શન કરે છે અને હવે જો આ સાંજ પડી ગઈ છે અને આરતીની જે ટાણું છે તે થઈ ગયું છે અને આ બધા ભક્તોને જો હવે પ્રસાદી પણ હમણાં બસ શરૂ થવાની જ છે। એટલે બધા ભક્તો જે દર્શન જેને કરી લીધા છે તે લોકો અહીંયા મેદાનમાં મસ્ત બેસી અને આરામ કરે છે અને ભગવાનનું નામ લે છે અને ભજન કરે છે। હવે જો પ્રસાદીનું ટાણું થઈ ગયું છે તો બધા ભક્તો પ્રસાદી લેવા આવી ગયા છે। તો આપણે પણ પ્રસાદી લેવા આવી ગયા છીએ। જો પ્રસાદીમાં છે રોટલી, રીંગણા બટેટાનું શાક, ખીચડી, પછી કોબી ગાજરનો સંભારો અને સાથે છે છાશ અને એક મીઠું ચૂરમું છે। તો એટલા બધા હજારોની સંખ્યામાં ભક્તો હોય તો પણ એ બધાને આ સરસ એવી પ્રસાદી આપે છે। તો પ્રસાદી માટે એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।